નમસ્કાર મિત્રો, ગયા વ્યાખ્યાનમાં આપણે જોયું કે ઇતિહાસ જાણવા માટે અથવા તો ઇતિહાસને આપણે કઈ રીતે સાચવો છે ભારતમાં ખાસ કરીને, અને એમાં આપણે વાત કરી હતી બારોટાના ચોપડાઓની, વહીવંચાઓ તરીકે જે ઓળખાવામાં આવે છે. એમાં વંશાવળીઓ આલેખવામાં આવતી, વૈયક્તિગત કોઈ જાતિ કુટુંબનો ઇતિહાસ જાણવાની આ એક પરંપરા છે ભારતીય. અને ત્યાર પછી આપણે બીજા જે જોયો એ કે શિલાલેખો, પાળિયાઓ એ પણ આપણને ઇતિહાસ જાણવામાં મદદ કરે છે, અને એમાંથી આપણને કેટલીક બાબતો પ્રાપ્ત થાય છે. કેટલાક પ્રશ્નો તો રહેવાના જ, જેમ કે એમાં જુદા જુદા પ્રકારની સંવત પરંપરાઓ આલેખાઈ હોય, એ ઈસવીસનમાં આલેખાતા નહોતા. સ્થાનિક સમય ગણનાના અનેક કેલેન્ડર અસ્તિત્વમાં હતા, અને એ રીતે કાળ ગણના કરવામાં આવે છે, અને એના કારણે પણ એને અત્યારે મેળ બેસાડવો પડે, અને એના સમજ ગેરસમજો થવાના પ્રશ્નો પણ ઉકેલવાના હોય છે. પણ તો પણ આપણને માહિતી ઘણી બધી મળી રહે પાળિયાઓ ઉપરના લખાણોમાં, શિલાલેખોમાં. જે અશોકનો શિલાલેખ બહુ જ જાણીતો જૂનાગઢમાં આવેલો છે, એમાંથી આપણને કેટલી બધી માહિતી મળે છે કે રાજા અશોકે પોતાની પ્રજાના કલ્યાણ માટે કેવી કેવી રાજ આજ્ઞાઓ કોતરાવેલી. બૌદ્ધ ધર્મના અને ખાસ કરીને અહિંસાના પ્રચાર પ્રસાર માટે એણે કેવા વિચારો કોતરાવેલા એ આપણને એ શિલાલેખમાંથી મળે છે. તો ઇતિહાસ જાણવાના આ સાધનો છે, એમાં આજે આપણે આગળ વધીએ. રાજા રજવાડાઓનો પાર નહોતો. ગુજરાત પૂરતો આપણે ઇતિહાસને સીમિત રાખીએ, જેથી તમને સમજવામાં પણ સરળ પડે, અને વ્યાપક એવા ઇતિહાસમાં જવાથી વાત કદાચ વધારે વેરાઈ જાય. એ ન થાય એ માટે પણ આમ કરવું જરૂરી લાગે છે. ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ઘણા બધા રજવાડાઓ અસ્તિત્વમાં હતા. એ રજવાડાઓનો વહીવટ જે ચાલતો હોય એના ચોપડાઓ સાચવવામાં આવે, કારણ કે એમાં મહેસૂલની વસૂલાત હોય, એમાં રાજાઓ દ્વારા અપાયેલા આદેશો હોય, રાજાઓએ બહાર પાડેલા હુકમો, એમણે બહાર પાડેલા કેટલાક જાહેરનામાઓ, એક રાજાનો બીજા રાજા સાથે થયેલો પત્ર વ્યવહાર. આરંભના સમયે એ તાંબાના પત્રે કોતરવામાં આવતા, સોનાના પત્રે પણ કોતરવામાં આવતા એવા પણ હતા. કપડા ઉપર પણ લખવામાં આવતા, અને કપડું આવ્યું એ પહેલાં ભુર્જપત્રો બહુ જ જાણીતા છે. તો એના ઉપર ખિત્તાથી, ખિત્તો એટલે પેન, એ સમયે વપરાતા એ બોળી અને લખવામાં આવે એ શાહીથી લખાયેલા ઘણા બધા એવા પટ્ટ મળે છે. એમાંથી પણ આપણને ઘણી બધી માહિતીઓ મળે. કેટલુંક જમીનના દસ્તાવેજો હોય, કારણ કે જમીનનું વેચાણ થાય એ કંઈ આજકાલની પ્રથા તો છે નહીં, તો એની નોંધણી બહુ જ જરૂરી બની રહેતી. એ દસ્તાવેજો રાજાઓ ચારણોને, બ્રાહ્મણોને, અથવા તો જે વીર છે જેમણે રાજ્ય માટે કશું કર્યું છે એને ગામો દાનમાં આપે. ગામ દાનમાં આપવું એટલે શું? તો કે એ ગામ દ્વારા થતી આવકનો માલિક જે તે દાન પામ્યો છે એને થતી. તો આ એક પ્રકારનો વિનિમય છે, અને એ વિનિમય આવી રીતે નોંધણી પામેલો આપણને મળે છે. એમાં મળતી સાલવારીઓ આપણને નિશ્ચિત સમયની કેટલીક આછી તો આછી પણ રૂપરેખા આપે છે. સમૃદ્ધિ, એ સમયનો વેપારની પદ્ધતિઓ,
વિનિમયની પદ્ધતિઓ, એ સમય એ અપાતા સાલિયાણાઓ હોય કે વીઘોટી જેને કહેતા, એક વીઘાએ કેટલું ટેક્સ ભરવો પડતો રાજાને, તો એ બધું જાણવું હોય, એ સમયનું અર્થતંત્રને જાણવું હોય, એ સમયના રાજાની માનસિકતાને પણ એમાંથી સમજી શકાય. તો ઇતિહાસ આવા પુરાવાઓને આધાર લઈને. પણ એક બીજી વાત સમજવા જેવી છે મિત્રો, આપણને પુરાવાઓ જે મળે છે એ પૂરી કથા તો કહેતા નથી. એમાં કથાની પૂર્ણી તો ઇતિહાસકારે કરવાની થતી હોય છે, પણ ઇતિહાસકાર અને સાહિત્યકાર આ બે વચ્ચે અહીંયા ભેદ છે અને ઘણું સામ્ય છે. એ પણ આપણે સાથે સાથે જોવાનું છે, કારણ કે આપણો તો મૂળ આશય ઇતિહાસને સમજવા કરતાંય ઇતિહાસ અને સાહિત્યના સમયને, સંબંધને સમજવાનો છે. અને એટલે એ વાતને આપણે ધ્યાને લેવી પડે કે દાખલા તરીકે તમને એ વાત કરીશ કે સિંધુ ખીણની સંસ્કૃતિના જે અવશેષો આપણને પ્રાપ્ત થયા, એમાં આપણે જોયું કે રસ્તાઓ ચોરસ 4 રસ્તે મળે છે, એટલે કે 4 રસ્તાઓ વ્યવસ્થિત હતા. બીજું કે દરેક ઘરમાં મોરી જોવા મળે છે, એટલે કે બાથરૂમ. એ સમયે બાથરૂમની વ્યવસ્થા હતી. દરેક ઘરની પાસે ગટર લાઈન જોવા મળી છે. એનો મતલબ કે એ સમયે ગટર લાઈન નાખવી એટલે અત્યારની જેમ ભૂંગળા નાખીને નહીં, પણ પથ્થરની બનાવેલી નીક એ સમયની ગટર લાઈન છે. આપણને સ્ટેજ મળ્યું એટલે આપણને ખ્યાલ આવ્યો. હવે સ્ટેજ મળે, બાકીની જે પૂર્ણી કરવાની છે એ તો ઇતિહાસકારે પોતાની કલ્પનાથી કરવાની છે. કારણ કે સ્ટેજ હોય તો સીધી વાત છે કે ત્યાં વ્યાખ્યાનો પણ થતા હોય, ભાષણો અપાતા હોય, રાજા કે કોઈ મોભીઓ જે હશે એ શહેરના એ મંચ ઉપર બેસતા હશે અને સામે પ્રેક્ષકો માટેનું ગૃહ હશે, એમાં જનતા બેસતી હશે. એની મોટી કેપેસિટી જોતાં આપણને ખ્યાલ આવે કે લોકો બહુ એકઠા થતા હશે, એટલે એ વ્યવસ્થા કરી હશે. બીજું એમાં જે જોવા મળ્યું એ જુદા જુદા સ્તર જોવા મળ્યા છે. મોટા ભાગે પૈસાદારો અને રાજ સાથે જોડાયેલા જે વ્યક્તિઓ હશે એમના ઘર મોટા છે, મધ્યમાં છે. એમનાથી પછીનું જે સ્તર આવે એ પ્રમાણમાં વેપારીઓ અને વૈશ્ય, એટલે કે જે ઉદ્યોગ ધંધાઓ સાથે જોડાયેલા હશે ત્યારના, એમના ઘરો જોવા મળે. એ પ્રમાણમાં મધ્યમ કક્ષાના છે. અને એ પછીથી જે સેવક વર્ગ હશે અથવા તો સામાન્ય નાગરિકોના આવાસો હશે, એ પ્રકારની વ્યવસ્થા આ નગર રચનામાં જોવા મળી છે. આના આધારે આપણે એ સમયના વર્ગ વિભાજનને પણ સમજી શકાશે. એ જે ઉચ્ચ નિમ્ન એવા પ્રકારની જે ગોઠવણી છે એ સમાજના વર્ગભેદને ચીંધે છે. તો આ જે અર્થઘટન સુધી પહોંચવાનું છે એ પહેલાં પુરાવાના આધારે પહોંચવાનું છે. સર્જક છે એ ત્યાં જુદો પડે છે. સર્જક એવા પુરાવાઓનો આધાર નથી લેતો. દાખલા તરીકે તમે આગળ અભ્યાસ કરશો એટલે ખ્યાલ આવવાનો છે કે એનાથી બીજી કૃતિની વાત કરું, એની વાત તો બીજા અધ્યાપક કરશે, પણ કનૈયાલાલ મુનશીની કૃતિ જે મુંજ, જેનો નાયક છે પૃથ્વી વલ્લભ, તમે નામ જાણ્યું હશે, વાંચી પણ હશે, કદાચ અભ્યાસમાં પણ આવી હશે. તો એમાં જ્યારે માલવપતિ મુંજને હરવીને તૈલપ પ્રવેશે છે નગરમાં, ત્યારનું નગરનું જે વર્ણન છે, અથવા તો હાથી ઉપર, હાથીના પગ નીચે જ્યાં કચડાય છે એનું વર્ણન હોય, અથવા તો નગરની અંદર થતા યુદ્ધ કે એનું વર્ણન હોય, એમાં કનૈયાલાલ મુનશીએ એ પાટણ હોય કે એમાં આલેખાયેલ શહેર હોય,
એનો કોઈ અભ્યાસ નથી કર્યો ઐતિહાસિક સ્થળ તરીકે. પરિણામે તમે એમાં જે કૃતિમાં વર્ણન છે એ વર્ણન જોશો અને અત્યારે એ શહેરની એ જગ્યાએ જઈને તમે રૂબરૂ જોશો તો તરત ખ્યાલ આવશે કે ત્યાં લેખક તરીકે મુનશીએ ઘણી બધી છૂટછાટ લીધી છે. પાત્રો નિપજાવવામાં તો સ્વાભાવિક છે કે મુખ્ય પાત્રો હોય એની આસપાસના ગૌણ પાત્રોના નામ કંઈ મળતા નથી હોતા ઇતિહાસમાં. તો એવા સમયે એ તો ઉમેરે સર્જક, એ માન્ય, આપણે સ્વીકાર્ય. પણ સ્થળો વિશેના વર્ણનો હોય, એ સ્થળોએ ઘટેલી ઘટનાઓના વર્ણનો હોય, એને અને મૂળ ઘટના સ્થળોને જ્યારે તપાસવા બેસીએ ત્યારે આપણને ચોક્કસ પ્રશ્ન ઉઠે કે એમણે ઐતિહાસિક હકીકતોને પણ બાજુએ રાખી અને પોતાની રીતે વર્ણન કર્યું છે. પણ ઇતિહાસકાર એવું નથી કરતો. દાખલા તરીકે રુદ્ર મહાલયનું વર્ણન આપણા કોઈ લેખક કરે એ વર્ણન જુદું છે, અને આપણા ઇતિહાસકારે એના વર્ણન કર્યા હોય તો એમાં તથ્ય ઉપર વધારે આધારિત છે. એ જ્યારે એના માળની ગણતરી કરે ત્યારે એ આધાર આપે છે કે આટલા થાંભલા હશે, આટલું ઊંચું હશે, આવી કોતરણી હતી, આવું મંડોવર હતું, આવું ગર્ભગૃહ હતું, અને એને બનતા આટલો સમય લાગ્યો છે. આ બધા તથ્યના આધારે થતી વાત હોય તો બંનેમાં કથાનું તત્વ તો હોય છે, સાહિત્યમાંય તે અને ઇતિહાસમાં પણ. પેલી લોથલમાંથી મળેલી નર્તકી કેળે હાથ દઈને ઠસ્સાભેર ઊભી છે, એ નર્તકીની મૂર્તિને જોઈને ઇતિહાસકાર એ વાતને તારવી આપે કે એ સમયે પણ નગરજનોને નૃત્ય જોવા પસંદ હતા. આ તથ્ય આધારિત વાત થઈ, ઇતિહાસ આધારિત વાત થઈ. અને બીજું એ તારવી શકાય કે એ નર્તકીએ હાથમાં પહેરેલા કંગન, પગમાં પહેરેલ ઝાંઝર, કેળ પર રહેલ કંદોરો, એની માથાના કેશને જે રીતે એણે ગૂંથેલા છે એના આધારે એ સમયની સ્ત્રીઓ કેવો આભૂષણ પહેરતી હતી, કેવી રીતે વાળ ઓળતી હશે, અને એ સમયે મેકઅપ કેવો પ્રચલિત હશે એની વાત આપણને પ્રાપ્ત થાય છે. જેમ કે તમે રાણકી વાવની ક્યારેક દર્શને જશો, રાણકી વાવને ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે એમાં કેટલીય મૂર્તિઓ છે, અને એ મૂર્તિઓમાંથી સૌથી જે બહુ જ પ્રસિદ્ધ થઈ છે અભિસારિકાની, અરીસામાં જોઈને માથું ઓળતી સ્ત્રી તૈયાર થતી, શણગાર સજતી, મોઢા પર લિપસ્ટિક લગાવતી સ્ત્રી, આ એ સમયના સમાજમાં પ્રચલિત એ બી બાબતોને શિલ્પોમાં એ સમયના શિલ્પીઓએ આલેખ્યું છે. તો ઇતિહાસ આ રીતે આધાર રાખે છે, અવશેષોના આધારે. તો આ બહુ જ મહત્ત્વની વાત બની રહે ઇતિહાસને સમજવા માટે. જેમ જેમ એમાં અણઘડપણું કેટલું હોય, દાખલા તરીકે મેં આગળના એક વ્યાખ્યાનમાં શરૂઆતમાં જ વાત કરેલી કે 60,000 વર્ષ પૂર્વેના પુરાવાઓ મળ્યા કે ગુજરાતમાં માનવ જીવન પાંગરું હતું અને આદિમ માનવ વસવાટ કરતો હતો એ સાબરમતીના નદીના કિનારા પર. એના જે વાસણો, એ જે ઠીકરાઓ મળ્યા છે, એના ઘાટઘૂટ અત્યારના આધુનિક માટલાઓ જેવા નથી, અથવા તો રાંધવાના સાધન જેવા નથી, પણ છે ખરા, અણઘડ છે. હજી એ માટીના માધ્યમ ઉપર અત્યારના કુંભાર જેવું કે અત્યારના કલાકાર જેવું પ્રભુત્વ ધરાવતો થયો નથી. તો ઇતિહાસ આપણને આવા વિકાસના ક્રમિક તબક્કાઓને પણ શીખવતો હોય છે.
એ સમયના કલ્ચરને, એ સમયના સમાજને, એ સમયમાં વપરાતી ચીજવસ્તુઓના આધારે એ સમયના માણસોની માનસિકતા પણ એમાંથી પ્રગટ થતી હોય છે. એ લોથલની જ વાતને આગળ વધારીએ તો કેટલાક જે સિક્કાઓ મળ્યા છે, એ સિક્કાઓની ઉપર આખલાનું મૂર્તિ છે. તો એ આખલાની મૂર્તિ કેમ હોય? કાં તો શક્યતા છે કે રાજ્ય ચિહ્ન હોય, બીજી શક્યતા એ પણ છે કે એની પૂજા કરવામાં આવતી હોય. આ અનુમાનના વિષયો છે, પણ અનુમાન એ પેલા આધારે કરાયેલું અનુમાન છે, એટલે કે સત્યની નજીક છે. તો ઇતિહાસમાં આવી કથાઓ સર્જવાની એક શક્યતા રહેલી છે. એનું અર્થઘટન કઈ રીતે કરવું એ આપણા ઉપર છે, એ ઇતિહાસકાર ઉપર છે. અને એના કારણે ઇતિહાસમાં પુરાવાઓ હોવા પછી પણ અર્થઘટન બાબતે હંમેશા સંઘર્ષ થતા જોવા મળે છે. કોઈક વિદ્વાન એના હકારાત્મક પાસાને વ્યક્ત કરે તો કોઈ વળી એનાથી તદ્દન ઉલટું, તદ્દન વિરોધી એવું મંતવ્ય પણ પ્રગટ કરતો હોય છે. આ બધી બાબત દસ્તાવેજો સાથે પણ જોડાયેલી રહે છે. એટલે ભલે ઇતિહાસ દસ્તાવેજના આધારે આપણે જાણતા હોઈએ તો પણ એમાં કેટલાક અંશે કલ્પના ઉમેરવી પડતી હોય છે. એ કલ્પનાના આધારે પૂરવા પડતા હોય છે. એવા ઘણા બધા સ્થળો આપણને ગુજરાતમાં, ભારતમાં જ નહીં, વિશ્વના દેશોમાં મળે છે. તો આ આપણા માટે ઇતિહાસને જાણવા માટેનો પુરાવો થઈ પડે. અત્યારે કન્ટેમ્પરરી જે ઇતિહાસ કહેવાય, એટલે કે આ 50-100 વર્ષની અંદર બનેલી બાબતો, એ ઇતિહાસ અને પ્રાચીન ઇતિહાસ વચ્ચે મોટામાં મોટો ભેદ જે છે, આપણે ત્યાં ભારતની વાત કરીએ તો એ આના કારણે સર્જાય છે, ઇતિહાસ દ્રષ્ટિના કારણે સર્જાય છે. આપણે ત્યાં હસ્તપ્રતો પરના લખાણો જે મળે છે એ જૈન ભંડારોમાં અને બીજા ભંડારોમાં અથવા વૈયક્તિક એવા સંગ્રહોથી મળ્યા છે. એમાં ભુર્જપત્રો પરના લખાણો છે, રેશમ પટ્ટ પર લખાયેલા છે, કેટલાક પતરાઓ ઉપર લખાયેલા છે જે તાંબાના હોય, ચાંદીના, સોનાના પણ હોય, એવું બન્યું છે. તો એના ઉપરના જે લખાણો છે એ લખાણોના આધારે આપણે ઇતિહાસ કથન કરી શકીએ છીએ. ઘણી બધી કથાઓ સમયની સાથે જ રંગપૂર્ણી પણ કરતી હોય છે. દાખલા તરીકે નરસિંહ મહેતાનો જે સમય છે એ સમયના બીજા કોઈ કવિએ નરસિંહ વિશે લખ્યું હોય એવું જો આપણને મળે તો આપણે નરસિંહના પોતાના લખેલા પદો, દાખલા તરીકે હુંડીના હોય, હુંડી સમયના હોય, હાર સમયના હોય, તો એ પદોની હકીકતને ક્રોસ ચેક કરી શકાય. પણ આવું બહુ ઓછું બને છે. અને પછીના જે સર્જકો આવે છે એ નરસિંહની જ્યારે કથા લખે ત્યારે એમાં પોતાનું ઉમેરણ કરતા હોય છે. એવું જ ભરતેશ્વર અને બાહુબલીની કથા, એની ઉપર કેટલા બધા જૈન મુનિઓએ ગ્રંથો લખ્યા છે. અને એ ગ્રંથોના આધારે આપણને ની જે કથા મળે છે એ કથાને જુદા જુદા રૂપે સમજતા વર્જનો મળે છે. એમાંથી ઇતિહાસમૂલક તથ્ય કઈ રીતે બહાર લાવવું એના પ્રયત્નો સંશોધકો કરતા રહેતા હોય છે. તો અર્થઘટનની આ સમસ્યા પણ ઇતિહાસની સાથે સતત જોડાયેલી હોય છે. ઇજિપ્તોલોજી નામે પોતે જ એક આખી શાખા તરીકે અત્યારે પ્રચલિત છે અને એમાં ઘણા બધા અભ્યાસીઓ કામ કરે છે. ઇજિપ્તની જે સંસ્કૃતિ છે એમાંથી
ઇતિહાસ આધારિત દસ્તાવેજો મળવાની શક્યતા અનેક ગણી છે. અને એના કારણો એ છે કે એ પ્રજાએ આ મકબરાઓની અંદર ઘણું બધું લખાણ લખીને મૂક્યું છે. બધું જ ઉકેલાઈ ગયું છે એવું નથી. જે ઉકેલાયું છે એમાં પણ અર્થઘટનની શક્યતાઓ તો છે જ, પણ એક હકીકત છે કે એમાંથી પ્રાપ્ત થતો ઇતિહાસ વધારે કોન્ક્રીટ, વધારે સત્યની નજીક અને વધારે પ્રમાણભૂત રહેવાનો. ભલે આજે ના ઉકેલાયું, અત્યારે સિંધુ ખીણની સંસ્કૃતિ વખતે જે ભાષા હતી મળે છે લખાણો, આપણે એ સીલ ઉપરના લખાણો જોયા છે, ચિહ્નો છે. એ ચિહ્નો હજી ઉકેલાયા નથી. આપણને ઉકેલાતી ભાષાના જૂનામાં જૂના પુરાવાઓ ઈસુની 1-2 સદી આસપાસના અથવા તો પૂર્વેની 1-2 સદી આસપાસના મળે છે. એનાથી જૂની જે લિપિ છે એના પુરાવાઓ બધા જ પ્રાપ્ત થતા નથી. એટલે પ્રશ્ન આવે છે હવે એની સામે રામાયણ અને મહાભારતનો સમય. રામાયણ અને મહાભારત એ લોકકંઠે પણ સચવાયેલા ગ્રંથો છે અને કેટલા બધા એના વર્ઝન છે આખા દેશમાં. ખાલી દેશમાં જ નહીં, બર્માથી શરૂ કરો અને છેક અફઘાનિસ્તાન સુધી. અરે એ તો ઠીક છે, છેક આપણે શબ્દ અત્યારે ભૂલી ગયો છું, પણ દક્ષિણ એશિયાઈ દેશો છે ત્યાં સુધી વિસ્તરેલી અનેક કથાઓ આપણને રામાયણની મળે છે અને જુદા રૂપે મળે છે. એવું બન્યું છે મૂળ કથાઓ પાત્રો હોય પણ કથાની અંદરના પ્રસંગો જુદા જુદા હોય અને એમાંથી એક આદર્શ પાઠ તૈયાર કરવાની પ્રક્રિયા પણ અનેક સંસ્થાઓએ કરી છે. પણ સાથે એ કહેવું પડે કે એનો જે સમય કલ્પવામાં આવે છે એ સમયને હકીકતમાં ફેરવે એવું એ સમયની ભાષાના પુરાવાઓ આપણને ઉપલબ્ધ છે ખરા? આ પ્રશ્ન છે. કેમ કે ઈસવીસન પૂર્વે 3500થી 1700 દરમિયાન વિકસેલી સિંધુ ખીણની સંસ્કૃતિ કે જ્યાં લવકુશે નગર વસાવેલું, એ સ્થળના આ સમયગાળાના પુરાવાઓ મળે છે, એની ભાષાના પુરાવાઓ મળે છે. એ પૂર્વે થઈ ગયેલા રામાયણ મહાભારતના આધારોને તપાસીએ અને એ પછીના સમયે આવેલા સિંધુ ખીણના પુરાવાઓને તપાસીએ તો સિંધુ ખીણના જે ભાષા છે, સિંધુ ખીણની જે ભાષા છે એ હજી ઉકેલાઈ નથી. તો એ પૂર્વેની કથા આપણે કઈ રીતે મેળવી હશે? આ પ્રશ્ન તો છે જ. તો ઇતિહાસ આ રીતે પ્રશ્નો જન્માવે છે, એના આધારો શોધવાની મથામણ કરે. એ શોધવાની મથામણ એ અદ્ભુત છે. એમાં અકસ્માતનું તત્વ પણ રહેલું છે અને સભાન એવા પ્રયાસો પણ રહેલા છે. અંગ્રેજોની મદદથી ભારતીય ઇતિહાસનું ઉત્ખનન વિધિવત રીતે અથવા તો પશ્ચિમની જે વૈજ્ઞાનિક પદ્ધતિએ છે એ રીતે ઉત્ખનન કરવાની શરૂઆત ભારતીય વિદ્વાનો અને અંગ્રેજ વિદ્વાનોએ કરેલી અને એનું પરિણામ એટલે ઘણા બધા પ્રાચીન સ્મારકો આજે આપણે જેને જોઈએ છીએ, એ અજંતા ઇલોરા હોય કે એ દક્ષિણના કેટલાય મંદિરો હોય, સિંધુ ખીણની સંસ્કૃતિ હોય કે સમુદ્ર જળમાં ગરકાવ થઈ ગયેલા દ્વારકાની વાત હોય. આ બધી વાત ઇતિહાસના પુરાવા આધારે થઈ છે. દ્વારકાનું ઉત્ખનન એકવાર નહીં અનેકવાર પ્રયત્નો કરવામાં આવ્યા છે અને એવું પણ સાબિત થયું છે કે દ્વારકા 2 થી 3 વાર ડૂબી છે સમુદ્ર તળ ઊંચું જવાના કારણે, અને એને નજીકના દરિયામાંથી એના પુરાવાઓ મળ્યા છે. તો અત્યારે રામ સેતુનું મેપિંગ ચાલે છે, એનું ઉત્ખનનના પ્રયત્નો ચાલે છે. તો આ ઇતિહાસ સતત ઉત્ખનન અથવા તો બીજા સંયોગિક પુરાવાઓને
નોંધે. સંયોજિત પુરાવાઓ એટલે શું એ પણ સમાંતરે કહી દઉં. દાખલા તરીકે તમે એક કોઈ આઈડિયલ મહાભારતની પ્રતને તમે સ્વીકારો અથવા રામાયણને સ્વીકારો અને એમાં કરવામાં આવેલા વર્ણનો અથવા તો એનાથી પ્રાચીન ગ્રંથો જેને લઈએ, ઋગ્વેદ કે પછીના ગ્રંથ વેદ લઈએ, તો એ વેદની અંદર જે વૃક્ષોનું વર્ણન છે, જે પર્વતોનું વર્ણન છે, જે પ્રદેશનું વર્ણન છે, એવા પ્રદેશોને શોધવા, એવા વૃક્ષોને શોધવા, અને એ પણ એ સમયને ધ્યાનમાં રાખીને શોધવા. કારણ કે પછી તો ઘણું બધું બદલાઈ ગયું છે, ઘણા રાજ્યો બદલાયા, પ્રજાઓ બદલાઈ, સંશોધનો થયા અને પરિસ્થિતિઓ બદલાઈ છે, જંગલો નાશ પામ્યા છે. પણ આ સંયોગિત પુરાવાઓને શોધવા અને એ શોધવું કે રામાયણમાં ઉલ્લેખાયેલા આ પ્રદેશ અત્યારે અહીંયા છે અથવા ઋગ્વેદમાં જેનું વર્ણન મળે છે એવા વૃક્ષો આ પ્રદેશમાં થાય છે, એટલે એ પ્રદેશ સાથે એ કથાને નાતો છે. તો આ પ્રકારના સંયોગિક પુરાવાઓના આધારે પણ ઇતિહાસ તપાસવામાં આવતો હોય છે, ઇતિહાસને વેરીફાઈ કરવામાં આવતો હોય છે. તો અનેક પદ્ધતિઓ છે, આપણે ધીમે ધીમે એને જોતા જવાના છીએ. પણ બહુ રસપ્રદ એવી વાત ઇતિહાસ સાથે અને ઇતિહાસમાં જોડાયેલી છે. માણસને મજા પડે છે અને પડવી જોઈએ કે હું ક્યાંથી આવ્યો, મારા પૂર્વજો કોણ હતા, મારા પૂર્વજો શું કરતા હતા, શું ખાતા હતા, શું પીતા હતા, શું પહેરતા હતા, એમની ફેશનો કેવી હતી, એમની માન્યતાઓ કેવી હતી, મળે છે આપણને. આ જ સુરત જ્યાં આપણે વસીએ છીએ એ સુરતના 200 વર્ષ પહેલાંના ઇતિહાસને જો તપાસીએ તો પણ કેટલીય આશ્ચર્યજનક, આઘાતજનક વિગતો આપણને મળે. અહીંયાનું ગોલા બજાર હોય કે ગુલામોને વેચવા માટે જે થાંભલે બાંધીને ઊભા રાખવામાં આવતા હતા એની વિગતો આપણને મળે. એ સુરતની એક બીજી દિશા છે. એનું વાણવટું જુઓ કે એ અંગ્રેજો અને બીજી પ્રજાઓ સુરતમાં કઈ રીતે વેપાર કરતી હતી ને એ ટાઈમના સુરતના વેપારીઓ કોણ હતા, એના શાસકો કોણ હતા. બહુ દૂરની વાત નહીં, 200-250 વર્ષ પૂર્વેની વાત કરી તો પણ. તમે છપ્પનિયો દુકાળ જે નામે ઓળખો છો, બહુ જ જાણીતો, એ દુષ્કાળ કયો 56? 1956? તો કે ના, 1856. અને એ 56 એ ઈસવીસન 56 છે કે સંવત, વિક્રમ સંવત? ક્યારેય આ મુદ્દે વિચારજો. અને એ સમયની સ્થિતિ શું હતી, કોણ રાજા હતા, કોણે આ મહામારીઓમાં કેવું કામ ભજવેલું. અત્યારની વાત, આજે મહામારી જે ચાલે છે એની વાતો તો અનેક છાપાઓમાં, કૃતિઓમાં, વિડીયોમાં બધું સચવાશે, બ્લોગમાં, ફેસબુક પર. પણ પૂર્વે થઈ ગયેલી આવી મહામારીઓના ઇતિહાસ કઈ રીતે તપાસવાનો, એના સાધનો કયા હોય, આ બધું ઇતિહાસનો ભાગ છે અને આ બધું સંવેદનોનો ભાગ છે. તો ઇતિહાસનો એક છેડો દસ્તાવેજને સ્પર્શે છે અને બીજો છેડો સંવેદનોને સ્પર્શે છે, માણસના આ ભાવને સ્પર્શે છે કે મારો ભૂતકાળ શું હતો એ જાણવાની એક મજા છે. અને સાહિત્ય તો એ જ કરે છે. આ વાત અંકે કરી અને આજે અહીંયા અટકીએ. ધન્યવાદ.